હે ગાઈસ કેમ છો? તો વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ. તો ત્યાં આવી ગયા નવા વ્લોગમાં ને અત્યારે જલ્દીમાં જઉં છું મેં અત્યારે દુકાને જરાક કામ બી છે ને તમે આગળના વ્લોગ કન્ટિન્યુ કરો. અત્યારે અમે આવી ગયા દુકાન પાસે. આવા સાંભળીને તમને લાગતું જશે કે અમે આવી ગયા દુકાન પાસે અને અત્યારે અમે અહીંયા અત્યારે અમે પંચરવાળા પાસે છીએ. આનું જરાક કરાવતું ટાયરનું એટલે અહીંયા ઉભા રહીએ અને હજી અત્યારે પપ્પા આવશે અને ત્યાં સુધી વાત જોઈએ. અત્યારે એક વખત દુકાને આટો મારી જ આવીને એક ટિફિન ખણતાવી ઘરે લઈ જવા માટે. બોલો કામ કેવું ચાલે? તમે યુટ્યુબમાં આવી જશો બધીમાં કાલે એ જરા કામ આપણે જરા ગાડીનું કામ છે ત્યાં. તો ફિલહાલ બસ હવે મેં પહોંચવા આવ્યો જ્યાં ગાડીનું કામ છે અને મારા સામે આવેલી ગાડી અને બસ જાઉં ને જરા કામ પતાવી લઉં. તમને કામ પતાવ્યા બાદ તમને મળું ટાઈમ મળે એટલે. लग जाएगा फाइल मार के बस थोड़ा किसके जो भी है नहीं तो एक उपाय है इसका भी फेविक्विक से डाल के पाउडर आपका पाउडर फटका देगा इसके बाद जलाता है. તો ફિલહાલ અત્યારે જવું રહો બસ ટિફિન ખાઈને. તમે લગભગ હવે ઘરે જઈને જ મળો. શું કરું જરા આપી દઈશ. બીજું શું કરું? શારદા હાર્ડવેર કને છે ત્યાં પછી ઓલો પાવડર લેવાનું કહેતા હતા. ઓલો કહેતા હતા ને કે પાવડર ફેવિક્વિકમાં ચોટવો પડશે. એ પાવડર ઘરે પડ્યો એ તો ઘણો પડ્યો પણ એ પાવડર ઓછો ના થાય, માટી ન હોય. માટીની આમ તો એ ફેવિકોલમાં ચીપકાને જવા દેવાય ને. ફિલહાલ કે મને પછી ખબર પડી કે પંચરનું કામ નહોતું ને પગનું કામ હતું. પગનું જરાક તૂટી ગયું, તમને બતાડ્યું ક્લિપ આગળ જોજો. અને અત્યારે દાદા ગયા જરાક કાંક હાર્ડવેરમાં લેવા અને વિડીયો ક્લિપ માટે હતો અહીંયા અત્યારે હમણાં. અને હવે ઘરે જઈ રહ્યા અને આગળ હશે તો કાંક બતાડીશ. અને મેં અત્યારે બહુ ઓડે છું 100 ડેઝ ડેલી બ્લોગિંગમાં. કાંક 91 92 ડેલી બ્લોગ્સ થઈ ગયા અને આ કાંક હશે 92 કાં તો 93 નંબરનો હશે, મને ખબર નથી. હું ડાયરેક્ટ અપલોડ જ કરી દઉં. કર્યા પછી એ મારો એક બીજો ભાઈ છે જે આ બધું ટાઇટલ ને એ બધું કરે છે એટલે ત્યાં તમને ઘરે જઈને મળું. બીજી વાળી કઈ આવશે? દોઢ વર્ષમાં તો પછી ઘણું મોડું નથી જાય હશે તો આ સ્કૂલ કને જશે ને સર ગુજરાતી મીડિયમ વાળી હમણાં ત્યાં સરકારી વાળી. મને લાગ્યું કે એની વાળી અલગ જગ્યાએ થતી હશે, 1.5 વર્ષ પછી થાય વાળી. ફિલહાલ નાસ્તો કરી લીધો ને હવે જ્યુસ પીસ. ફિલહાલ જ્યુસ બી પી લીધો અને જરાક હવે બહારે ચેક કરશું બધું, જોઈશું શું હોય ને શું નહીં. ચાયના નાસ્તો ને જ્યુસ ને બધું પી લીધું અને હવે જોઈશ શું કરવું અને શું નહીં. જરાક આંટો મારીશ ગાર્ડનમાં ને જોઈશ શું કરવાનું. તો ફિલહાલ ગાર્ડનમાં બી આવી ગયા અને ગાર્ડનમાં એટલું વધારે કોઈ છે નહીં અત્યારમાં. આ જોઈ શકો છો. અને જરાક અહીંયા બેસીશ મેં અને એડિટ કરીશ વિડીયોને બ્લોગને
અને અપલોડ કરીશ. તમને મળું જરાક વાર પછી આ તો જોઈ. તો ફિલહાલ બધું કામ ગણખેરું પતી ગયું અને એડિટિંગ બી થઈ ગયું અને અપલોડ બી થઈ ગયો મારો વિડીયો 6 વાગે. તમને ખબર છે રોજ 6 વાગે આવી જાય ડેલી વ્લોગિંગ મારી. અને અત્યારે આવી ગયો મેં ફ્રેશ થવા માટે, આખો ફ્રેશ થવા માટે, કેમ કે હમણાં 7 વાગ્યા 7 એટલે 20-30 મિનિટ જરાક છે. ફ્રેશ થઈશ તો તમને મળો. નાવ આઈ એમ રેડી. ફ્રેશ થઈ ગયો અને હવે જઈશ નીચે. તો ચાલો હવે નીચે જઈ જરાક અને જોઈશું અપડેટ. અત્યારમાં વાગેરા 7:15 જેમ તમે જોઈ શકો. તો ચાલીએ નીચે અને બધું બંધ કરીને તમને નીચે મળું મેં. તો ફિલહાલ નીચે મેં આવી ગયો ફ્રેશ થઈને અને આ આપણો બેઠો રોસ્ટર કરી તે કાંક કહેશું આને રોસ્ટ કરવા માટે. જે સન્ડેને હશે ટેન્શન ના લો, સન્ડે ઓળે જ છે, પરમદિવસ સન્ડે એટલે ખુશ. હવે કેને રોસ્ટ કરવો હે? અમિતભાઈ. ચાલો અમિતભાઈને રોસ્ટ કરશું. વિડીયો ચૂપચાપ હલાવી દેજે. હવાના 29 મેં વહેલો ઉઠી જજે સવારના સન્ડેના. ફિલહાલ ને મેં ગાર્ડનમાં આવ્યો તો પાછો તૈયાર થઈને જરાક ટાઈમ હતો એટલે ઘરે તો બેસી ના રહેવાય. તો મેં ગાર્ડનમાં આવ્યો તો ગાર્ડનમાં આ જ વ્લોગ એડિટ કરવા માટે. હવે છેલ્લી ક્લિપ બાકી એટલે વિચારી લીધું કે વ્લોગને એન્ડ કરી દઉં અને તમને સૌ મળું નવા વ્લોગમાં કાંઈક નવી વસ્તુ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ.